તો આજે આપણે જવાનું છે એક મસ્ત મજાની જગ્યા ઉપર, એકદમ આપણે ફ્રેશ થઈ જાય ને એવી જગ્યા છે. તો સવારમાં વહેલા ઉઠી બધો સામાન રેડી રાખ્યો હતો. આ બાજુ રોનક પણ ગાડી ઉપર રેડી થઈ ગયા હતા અને મમ્મી આપણે આવજો કહેવા માટે ઊભા હતા. અને રેનકોટ તો લીધો છે પણ પહેર્યો નથી, વરસાદ ન આવે ને તો સારું. અને રસ્તામાં ઠેર ઠેર ગણપતિના મંડપ લાગેલા હતા, કારણ કે ગણેશ ચતુર્થી આવી ગઈ છે. અને રસ્તામાં આપણે મંદિરની ધજાના દર્શન કર્યા અને આપણી સવારી આગળ વધી. સુરત પહોંચતા તો વરસાદ આવી ગયો અને રેનકોટ પહેરવો પડ્યો અને પહોંચી ગયા મમ્મીના ઘરે. અને મમ્મીના ઘરે જઈને જોયું ને તો બધા તો હજી જમતા હતા. મેં કીધું તમે લોકો ક્યારે રેડી થયા? અમે તો રેડી થઈ ગયા છીએ. તો પપ્પા પછી રિશિવ સાથે રમતો હતો અને બધો સામાન છે ને આપણે ગાડીમાં નાખ્યો અને આપણી સવારી ધીમે ધીમે ચાલુ થવાની તૈયારી હતી. અને રિશિવ જો ગાડી ચાલુ થઈને તરત ઉતાવળો થાય ગાડીમાં બેસવા માટે કે મને નહીં લઈ જાય તો. અને અમારી સવારી ચાલુ થઈ ગઈ, પણ થોડો રસ્તામાં છે ને ખૂબ જ ટ્રાફિક હતો. વરસાદના લીધે છે ને રસ્તા સાવ ખરાબ થઈ ગયા હતા, એટલે પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું. ફાઇનલી ટ્રાફિકમાંથી પસાર થતાં થતાં અમે રિસોર્ટ ઉપર પહોંચી ગયા અને ત્યાં રિસેપ્શન ઉપર છે ને બધું ઇન્ફોર્મેશન લીધી અને આપણે છે ને ચેક ઇન કરી લીધું. તો ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં અને તમને આખો રિસોર્ટનો વ્યૂ બતાવશું. અને આ મિની વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો અને ફોલો કરી દેજો. ફરી મળીશું. રાધે રાધે.